નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું ચાંદીપુરા વાયરસના લક્ષણો। આ વાયરસ કેવી રીતે ફેલાય છે, કઈ માખીથી ફેલાય છે અને જો તમારા શરીરમાં આ લક્ષણો દેખાય તો ડૉક્ટરનો તાત્કાલિક સંપર્ક સાધજો। ચાંદીપુરા વાયરસના કારણે ગુજરાત સહિત ભારતના અનેક વિસ્તારમાં અનેક લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને હજુ પણ એક ચેતવણી પણ જારી કરવામાં આવી છે। હવે વિસ્તારથી વાત કરીએ તો માખથી 5 ગણી નાની સેન્ડ ફ્લાયથી થતો આ રોગ છે। ચાંદીપુરા વાયરસનો ફેલાવો સેન્ડ ફ્લાયથી થાય છે। આ માખ સામાન્ય માખથી 5 ગણી નાની હોય છે પણ ઘરે ઉડતી માખ જેવી દેખાય છે। આ માખની બીજી ખાસિયત એ છે કે ઈંડામાંથી કોસેટોમાંથી માખમાં ફેરવાયા બાદ માળ 5 ફૂટ દૂર જાય છે। આ માખ સૌથી વધુ ઈંડા કાચા મકાનોની તિરાડમાં આપે છે। તેથી સેન્ડ ફ્લાયના ઈંડાનો નાશ કરવા માટે મિથેલિન પાવડરનો દિવાલોની તિરાડોમાં છંટકાવ કરવો આવશ્યક છે। હવે મિત્રો ચાંદીપુરા વાયરસના લક્ષણો શું હોય છે? અચાનક તાવ આવવો અને માથું દુખવું, વોમિટિંગ થવી, આંખ શક્તિને કારણે બેભાન થઈ જવું। ચાંદીપુરા વાયરસથી બચવાના પણ ઉપાયો છે। ચાંદીપુરાના લક્ષણ ઇન્સેફ્લાઇટિસ એટલે કે મગજનો તાવને પણ મળતા આવે છે। જો કોઈનામાં પણ આ લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક સાધવો। આ વાયરસ માખીઓ અને મચ્છરોથી ફેલાય છે। આથી ઘર અને બહાર સ્વચ્છતા જાળવો જેથી ઘરમાં મચ્છર કે માખી ન ફેલાય। હવે મિત્રો ચાંદીપુરા વાયરસ ફેલાવાનું કારણ શું છે? આ વાયરસ ખાસ કરીને મચ્છર અને મોટી માખીઓને કારણે ફેલાય છે। સેન્ડ ફ્લાય માખીઓની એવી એક પ્રજાતિ છે જે રેતી અને કાદવમાં જોવા મળે છે અને વરસાદમાં એની સંખ્યા ખૂબ જ વધી જાય છે, પરંતુ મેદાની ક્ષેત્રોમાં એને કારણે ચાંદીપુરા નામનો વાયરસ ફેલાય છે। તો મિત્રો આવા લક્ષણ દેખાય તો ડૉક્ટરનો સંપર્ક સાધજો। આ વિડીયોને અન્યમાં શેર કરજો જેથી કોઈકનું કોઈક જીવન બચી શકે। તો ચાલો મિત્રો ફરીથી નવી જાણકારી લઈને મળતા રહીશું, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।